નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો, તમામ ગુજરાતી, તમામ ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર આજના વિડીયો મિત્રો, એકે એક નવા સમાચાર મિત્રો, મોટી નવી જાહેરાતો થઈ ગઈ છે મિત્રો. આ બાજુ ખેડૂત મિત્રોએ હાર માની લીધી મિત્રો. આજના સૌથી અગત્યના લેટેસ્ટ સમાચાર મિત્રો જાણવાના છે. મહારાષ્ટ્રની અંદર એક મોટી કાયા પલટ થઈ ગઈ. સૌથી અગત્યના સમાચાર તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા ઉપર ફરીવાર જૂતું ફેંકવામાં આવ્યું છે. ટોલ નાકામાં મિત્રો એક નવો ફરીવાર ફેરફાર થઈ ગયો છે. એ પણ જાણીશું. નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે, એના વિશે પણ જાણીશું. બજેટની અંદર એક મોટી જાહેરાત, એક મોટી ખુશખબર આવવાની છે, એના વિશે જાણીશું મિત્રો. હવેથી સરકારી કચેરીનો સમય 2 વાગ્યાથી લઈને બપોરે 2 થી રાત્રે 9 વાગ્યા સુધીનો થઈ શકે છે, એના વિશે પણ જાણીશું મિત્રો. હવે યુપીઆઈની અંદર મિત્રો ચાર્જ લાગશે. સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર, ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. તો યુટ્યુબે બાળકો માટે એક નવો નિર્ણય કર્યો છે, એના વિશે પણ જાણીશું. હવે મિત્રો પીએફના પૈસા ઉપાડવા હોય તો યુપીઆઈ દ્વારા એકદમ ઝટકે જ ઉપડી જવાના છે, એના વિશે પણ જાણીશું. લેટેસ્ટ એકથી એક સમાચાર જાણીશું. પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર, મહારાષ્ટ્રની અંદર એક મોટી કાયા પલટ થઈ ગઈ છે. અત્યાર સુધી ક્યારેય નથી થયું એવી મોટી કાયા પલટ મિત્રો થઈ ગઈ છે. મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર છે. ભાજપે સરકાર બનાવી ત્યારે એકવાર કાયા પલટ થઈ હતી મિત્રો. ફરીવાર ભાજપે પોતાની સત્તા જમાવી દીધી છે મિત્રો. જે મહારાષ્ટ્રની અંદર રાજ્યમાં શાસન મેળવ્યું, એવી રીતના ભાજપે હવે મહાનગરપાલિકાઓ એટલે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સત્તા મેળવી લીધી છે. ઠાકરે બંધુને પછાડી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ પણ સરકાર ક્યારેય મહાનગરપાલિકાની અંદર સત્તા મેળવી શક્યું નથી. ઠાકરે બંધુઓને પાડી શક્યા નથી. આ વખતે પહેલીવાર ઠાકરે પરિવારને પાડી નાખવામાં આવ્યો છે, ખતમ કરી નાખવામાં આવ્યો છે. હવે મિત્રો મહારાષ્ટ્રની અંદર ઠાકરે પરિવાર પાસે માતોશ્રી સિવાય કંઈ જ બચ્યું નથી. જ્યાં મિત્રો મહારાષ્ટ્રની નાગરિક ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન 29 મહાનગરપાલિકામાંથી 25 મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આગળ છે, એટલે ખૂબ મોટી જીત મેળવી લીધી છે. ઠાકરેને દેશની સૌથી શક્તિશાળી અને શ્રીમંત નગરપાલિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તો મિત્રો ઠાકરે પરિવારનો સૌથી મજબૂત રાજકીય કિલ્લો જે હતો એ હવે આજે તૂટી પડ્યો છે મિત્રો. હવે ઠાકરે સમાજ પાસે માતોશ્રી સિવાય કંઈ જ બચ્યું નથી. રાજ્યનું શાસન હતું, કેન્દ્રનું શાસન હતું, આ બધા શાસન પત્યા પછી હવે મિત્રો બીએમસીનું આ શાસન, જે મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશનનું શાસન હતું, એ પણ મિત્રો હવે ખતમ થઈ ગયું છે. આ ખૂબ મોટી કાયા પલટ થઈ ગઈ છે. ઠાકરે પરિવાર પાસે હવે માતોશ્રી સિવાય કંઈ જ બચ્યું નથી. આ મિત્રો લેટેસ્ટથી લેટેસ્ટ સૌથી મોટા સમાચાર હતા. ત્યાર પછી મિત્રો ગોપાલ ઇટાલિયા ઉપર ફરીવાર જૂતું ફેંકવામાં આવ્યું મિત્રો. આની પહેલાં પણ જૂતું ફેંક્યું હતું. ફરીવાર વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ થઈ ગયો છે. જૂનાગઢના ગડુ ગામની અંદર ગત રાત્રે આપ દ્વારા એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ ખેડૂત સભાનું આયોજન કર્યું. ગોપાલ ઇટાલિયા ભાષણ કરતા હતા ત્યારે એક શખ્સ ઊભો થયો અને એના ઉપર જૂતું ફેંકવામાં આવ્યું મિત્રો. જૂતું ફેંકે
એની પહેલાં ત્યાંના લોકોએ એને પકડી લીધા. તો મિત્રો ફરીવાર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વારંવાર ગોપાલ ઇટાલિયાની સભામાં જૂતું ફેંકવાના બનાવો બની રહ્યા છે. તો મિત્રો આ લેટેસ્ટ સમાચાર અત્યારે મિત્રો ખૂબ એટલે ખૂબ ફરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો હવે આપણે ખેડૂત મિત્ર માટે સૌથી મોટા સમાચાર. મિત્રો ખેડૂતે હાર માની લીધી, પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. માંગરોળ મરીન પોલીસ સ્ટેશન નીચેના લોહેજ ગામની અંદર લક્ષ્મણભાઈ રામદેવભાઈ નંદાણીયા માવઠાની અંદર જે કમોસમી વરસાદ પડ્યો હતો એની જે મગફળી માંડવી હતી એ પલળી ગઈ. એના ટેન્શનની અંદર ખેડૂત ભાઈએ ઝેરી ટીકડા પીને આત્મહત્યા કરી છે. તો મિત્રો એક ખેડૂત મિત્રએ હાર માની લીધી છે. મિત્રો સૌથી અગત્યના સમાચાર. હમણાં મિત્રો પરેશ ગોસ્વામી પણ આંદોલન મિત્રો કહી રહ્યા છે અને ખૂબ લાંબી વાર લાગી. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની અંદર અત્યારે પણ એવું છે કે હવે આંદોલન થવાનું નથી. તો મિત્રો અત્યાર સુધી રાહ જોઈને બેઠેલા લોકો, જે ખેડૂત મિત્રો હતા આંદોલનની રાહ જોઈને બેઠા હતા, એ હવે ધીમે ધીમે ફરીથી હાર માની રહ્યા છે. ફરીથી મિત્રો આંદોલન થવાનું નથી એવી જ હાર માનીને આ મિત્રો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે મિત્રો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું, પરેશ ગોસ્વામીએ હમણાં મિત્રો કીધું છે કે આંદોલન થવાનું છે, થોડીક રાહ જોજો. તો મિત્રો રાહ જુઓ, આવી રીતના હાર માનતા નહીં. તમામ ખેડૂત મિત્રોને આપણી ખેડૂત દુનિયા તરફથી એક નમ્ર વિનંતી છે, જીવનમાં ક્યારેય હાર માનતા નહીં. આ સૌથી મોટા સમાચાર અને મિત્રો લેટેસ્ટ સમાચાર ખેડૂત મિત્રો માટે રહેવાના છે. આ તરફ મિત્રો હવેથી ટોલ નાકાની અંદર એક નવો નિયમ મિત્રો આવી ગયા છે. ટોલ નાકા ઉપર હવે રોકડા સિસ્ટમ બંધ કરી નાખવામાં આવશે. જ્યાં મિત્રો હવે રોકડા દેવાની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ જ કાઢી નાખવામાં આવશે. એટલે કાં તો તમારે ફાસ્ટેગ દ્વારા, જે મિત્રો ફાસ્ટેગનું લેબલ હોય છે, સ્ટીકર હોય છે, એ તૈયાર રાખવું પડશે. કાં તો જો ફાસ્ટેગ ન હોય તો મિત્રો તમારે યુપીઆઈ એટલે કે ડિજિટલ રીતના પેમેન્ટ કરવું પડશે. રોકડા તો તદ્દન રીતના બંધ કરવામાં આવશે. ક્યારથી બંધ થશે મિત્રો જાણી લો. ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ટોલ પ્લાઝા ઉપર એક નવી સિસ્ટમ આવશે. આ ઉપરાંત ટોલ પ્લાઝા ઉપર જે લાંબી ભીડ લાગતી હતી, રોકડા દઈને મિત્રો સમય બરબાદ કરતા હતા, એ બરબાદ સમયને ટાળવા માટે મિત્રો હવેથી કેન્દ્ર સરકાર 1 એપ્રિલ 2026થી નવો નિયમ લગાવવા જઈ રહી છે. જે મિત્રો એપ્રિલ મહિનો એટલે કે આવનારા ચોથા મહિનાની 1લી તારીખથી આ નવો નિયમ તમામ ટોલ નાકા ઉપર લાગુ કરવામાં આવશે અને સંપૂર્ણપણે રોકડા વ્યવહારને પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. જો એકવાર આ નિયમ લાગુ થઈ જાય પછી ડ્રાઈવરોએ ટોલ ચૂકવવા માટે કાં તો ફાસ્ટેગ કાં તો યુપીઆઈનો ઉપયોગ કરવો પડશે. તો તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના સમાચાર છે. મિત્રો એક નિયમ અત્યાર સુધી જે ચાલતો હતો એ નિયમ પણ તમે મિત્રો જાણી લો. ફાસ્ટેગની અંદર કેવું થતું હતું, જેની પાસે ફાસ્ટેગ સ્ટીકર હોય એને તો જેટલો ટેક્સ ત્યાં ચૂકવવાનો હોય એટલો ટેક્સ ચૂકવવો પડતો હતો. પણ જેની પાસે ફાસ્ટેગ સ્ટીકર નહોતું એવા મિત્રો જો યુપીઆઈ દ્વારા ચૂકવણી કરે છે તો મિત્રો 1.25 ગણા તમારે વધારે પૈસા દેવા પડતા હતા. એટલે જેટલો ટેક્સ હોય એના 1.25 ગણા વધારે પૈસા દેવાના. અને જો રોકડા તમે દો છો તો મિત્રો તમારે એનાથી પણ વધુ પૈસા એટલે કે બમણા પૈસા દેવા પડે. 2 ગણા તમારે ટેક્સ ભરવો પડતો હતો. અત્યાર સુધી આ સિસ્ટમ હતી. જો રોકડા દો
તો 2 ગણો ટેક્સ, અને જો યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરો તો તમારે મિત્રો 1.25 ગણો ટેક્સ જ ભરવો પડતો હતો. પરંતુ હવે મિત્રો આ રોકડા સિસ્ટમ કાયમ રીતે બંધ કરી નાખવામાં આવશે. તો તમામ મિત્રોને એટલું મારે જણાવવું છે કે રોકડા સિસ્ટમ બંધ થઈ જાય તો પણ યુપીઆઈ દ્વારા જો તમે ટેક્સ ચૂકવો છો તો તમારે 1.25 ગણો તો ચાર્જ દેવો જ પડશે. જો તમારી પાસે ફાસ્ટેગ સ્ટીકર હોય તો તમારે જેટલો ટેક્સ હોય એટલો જ ટેક્સ ચૂકવવાનો રહેશે. આ પણ તમામ મિત્રોને ખબર હોવી જોઈએ. અને મિત્રો નીતિન ગડકરી દ્વારા એક જાહેરાત પણ કરવામાં આવી છે કે હવે મિત્રો આ 2026નું વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં તમામ હાઈવે ઉપર એક નવી સિસ્ટમ લગાવી દેવામાં આવશે. જીપીએસ આધારિત, એઆઈ આધારિત એક સિસ્ટમ લગાવવામાં આવશે જેમાં ટોલ નાકાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. ટોલ સિસ્ટમ ખતમ કરી નાખવામાં આવશે અને એના બદલે એક સેટેલાઇટ આધારિત સિસ્ટમ હશે. એ સિસ્ટમ કેવી રીતના કામ કરશે? તો મિત્રો ચાલુ વાહને તમારી જે નંબર પ્લેટ હશે એના માધ્યમથી જ તમારો ટોલ કાપી લેવામાં આવશે. તમારે વાહન ક્યાંય ઊભું રાખવાની જરૂર નહીં પડે. ચાલુ વાહને તમારા નંબર પ્લેટ દ્વારા જ તમારો ટેક્સ કાપી લેવામાં આવશે. આ સિસ્ટમ 2026ના અંત સુધીમાં સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે એવી જાહેરાત નીતિન ગડકરી દ્વારા મિત્રો કરવામાં આવી છે. અત્યારે મિત્રો અમુક વિસ્તારમાં શરૂ પણ છે. દેશના 25 ટોલ પ્લાઝા ઉપર આ સિસ્ટમ અત્યારે ટ્રાયલ રૂપે શરૂ છે. મિત્રો ત્યાં ટ્રાયલ મિત્રો કરવામાં આવી રહી છે. મિત્રો આ જાહેરાત પણ થઈ ગઈ. મિત્રો હવે બજેટની અંદર મિત્રો બજેટ ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો આવવાનું હતું, પણ 1 ફેબ્રુઆરીએ રવિવારનો દિવસ છે. એટલે મિત્રો આ જાન્યુઆરી મહિનાની 30 તારીખે જ મિત્રો બજેટ રજૂ થવાનું છે. તમામ મિત્રો લખી રાખજો, આ વખતેનું બજેટ જાન્યુઆરી મહિનામાં મિત્રો રજૂ થશે. 30 જાન્યુઆરીએ રજૂ થવાનું છે. બજેટની અંદર મિત્રો એક મોટી જાહેરાત થઈ શકે એવા મિત્રો સમાચાર છે. પેન્શનરો માટે એક ખુશખબરી આવે એવા સમાચાર મિત્રો અત્યારે મળી રહ્યા છે. મિત્રો સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે સરકાર લઘુત્તમ માસિક પેન્શનમાં વધારો કરવા જઈ રહી છે. જે 11 વર્ષથી એકના એક જ પૈસા 1000 રૂપિયા ઉપર સ્થિર છે એને હવે વધારીને કદાચ 7000 રૂપિયા જેટલો વધારો કરી શકે છે એવા મિત્રો સૂત્રો દ્વારા સમાચાર છે. અને કેટલાક સરકારી સ્નેપશોટ એવું પણ સૂચવે છે કે 7000 રૂપિયા નહીં પણ 10,500 10,500 રૂપિયા સુધીનો વધારો થઈ શકે એવા પણ સમાચાર, એવા સ્ક્રીનશોટ પણ ફરી રહ્યા છે. તો મિત્રો આગળ શું થવાનું છે એના ઉપર મિત્રો બજેટ આવશે ત્યારે જ ખબર પડશે. અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળે છે કે પેન્શનરોને લઘુત્તમ માસિક પેન્શનમાં વધારો કરવામાં આવશે. તો મિત્રો સૌથી મહત્વના સમાચાર હતા. મિત્રો એક બીજા મોટા સમાચાર મિત્રો હવેથી સરકારી કચેરીનો સમય બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીનો કરશે. શું મિત્રો આ સાચું છે કે ખોટું એના ઉપર તમામ મિત્રોને જણાવી દઈએ. મિત્રો સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. આ સમાચાર ગોપાલ ઇટાલિયા દ્વારા મિત્રો આપવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ સરકારને રજૂઆત કરી છે કે સરકારી કચેરીનો સમય બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીનો કરવામાં આવે. એટલે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત સ્વીકારે તો મિત્રો આ જાહેરાત થઈ શકે. પણ આવું ગોપાલ ઇટાલિયાએ શા માટે કીધું
એના ઉપર મિત્રો ચર્ચા વિચારણા કરી દઉં તો મિત્રો આના ઉપર એક મોટી ચર્ચા એવી છે કે લોકોનો ઓફિસ ટાઈમ કામકાજનો સમય 10 વાગ્યાથી 6 વાગ્યાનો હોય, સરકારી કામકાજ પણ 10 વાગ્યાથી 6 વાગ્યાનો હોય, તો લોકો કામે જાય કે સરકારી કામો કરવા માટે રજા રાખવી પડે છે। જે પણ સરકારી કામ હોય કરવું હોય તો 1 દિવસની રજા રાખવી પડે છે। આ બધી બાબતોને ધ્યાને રાખીને સરકારનો જો સમય એટલે કે સરકારી કચેરીનો સમય બપોરે 2 વાગ્યાથી જો 9 વાગ્યા સુધીનો કરે તો લોકો સાંજે 6 વાગે છૂટીને પણ પોતાના સરકારી કામો પતાવી શકે એ માટે મિત્રો આ જાહેરાત આ રજૂઆત કરવામાં આવી છે। મિત્રો કામે જનારા લોકો પોતાનો આખો દિવસ નોકરીની અંદર મિત્રો પાડવો પડે છે। રોજમદારે તો આખા દિવસની રોજી ગુમાવવી પડે છે। તો જો સરકારી કચેરીનો સમય 2 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો કરે તો લોકો પોતાનો કામ ધંધો પૂરો કરીને પણ સરકારી કામ કરાવી શકે એ માટે મિત્રો આ જાહેરાત રજૂઆત કરવામાં આવી છે સરકારને, પણ સરકાર આને માને એવું આપણને લાગતું નથી। તો મિત્રો આ પણ સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો। હવેથી યુપીઆઈ દ્વારા મિત્રો તમે મફતમાં જ્યાં ત્યાં ટ્રાન્સફર કરો છો, પૈસા ટ્રાન્સફર કરો છો, બધું તમે અત્યાર સુધી મફતમાં કરતા હતા, પણ હવે મિત્રો યુપીઆઈ ઉપર ચાર્જ લાગવાની વિચારણા મિત્રો શરૂઆત થઈ ગઈ છે। જ્યાં મિત્રો ભારતની અંદર ડિજિટલ ક્રાંતિનો પર્યાય બની ગયેલું એક યુપીઆઈ સિસ્ટમ હવે નવા વળાંક તરફ જઈ રહ્યું છે। આ યુપીઆઈ ચલાવતી મિત્રો જે અગ્રણી કંપનીઓ છે, જે ફિનટેક કંપનીઓ છે, અને સરકાર પાસે એક સમર્થન માગ્યું છે કે આ એમડીઆર ફરીથી લાગુ કરવામાં આવે। એમડીઆર એટલે કે મિત્રો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ। યુપીઆઈ ઉપર જો તમે હવે ટ્રાન્ઝેક્શન કરો તો એમાં પણ અમુક ચાર્જ લગાવવામાં આવે એવી સરકાર પાસે માગણી કરવામાં આવી છે। તો યુપીઆઈ છે, ફોનપે છે, પેટીએમ છે, આ બધી કંપનીઓએ સરકારને રજૂઆત કરી છે કે આની અંદર ચાર્જ લગાવવામાં આવે। શા માટે? તો મિત્રો આમાં ઘણું બધું મેન્ટેનન્સનો ખર્ચો કરવો પડતો હોય છે, વારંવાર સુરક્ષા માટેના મોટા મોટા ખર્ચાઓ કરવા પડતા હોય છે। આ બધાના ખર્ચાઓ કોણ ભરશે? એટલા માટે યુપીઆઈ ઉપર પણ હવે ચાર્જ લગાવવામાં આવે એવી સરકારને રજૂઆત કરી છે। જો સરકાર માની જશે તો મિત્રો ટૂંક સમયમાં યુપીઆઈ ઉપર પણ ચાર્જ લાગશે। એટલે યુપીઆઈ દ્વારા જો તમે પેમેન્ટ કરશો, ક્યાંય પણ ટ્રાન્સફર કરશો તો એમાં પણ હવે ચાર્જ લાગશે। તો મિત્રો સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો। ત્યાર પછી ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે ગાત્રો થીજવી દે તેવી મિત્રો ખૂબ ઠંડી પડી રહી છે। પહાડો ઉપરથી પણ ઠંડીનો પવન ફૂંકાઈ રહ્યો છે। ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી બરફવર્ષાનું અનુમાન છે। ત્યારે એક સેટેલાઇટ તસવીરો દ્વારા મિત્રો સામે આવ્યું છે કે ઉત્તર ભારત ઉપર પવનો હવે પહોંચી ગયા છે અને આગામી સમયમાં 16 તારીખથી 22 જાન્યુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ પણ થઈ શકે અને બરફ વર્ષા પણ થઈ શકે એવી મોટી માહિતી સામે આવી છે અને હજી પણ ઠંડી વધશે એવું હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો યુટ્યુબે બાળકો માટે એક નવો નિર્ણય જાહેર કર્યો છે। માતા પિતા હવે તેમના બાળકો યુટ્યુબ ઉપર શોર્ટ્સ કેટલા સમય સુધી જોઈ શકે એ તમામ વસ્તુ નિયંત્રિત કરી શકે એ માટે યુટ્યુબ એક નવું ફંક્શન લઈને આવશે। એમાં ટાઈમર માતા પિતાએ સેટ કરી દેવાનો કેટલા સમય સુધી જ બાળકો શોર્ટ જોઈ શકશે।
ટાઈમર જેટલો સેટ કરશો એટલા સમય સુધી જ તમારા બાળકો યુટ્યુબની અંદર શોર્ટ જોઈ શકશે. જેવો ટાઈમ પૂરો થઈ જશે એટલે શોર્ટ હાલતા જ મિત્રો બંધ થઈ જશે. પછી વિડીયો બાળકો જોઈ શકશે નહીં. તો એક આ નવું ફીચર યુટ્યુબ માતા પિતા અને બાળકો માટે લઈને આવશે. અને એક નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે કે જે કિશોરોને સામગ્રી બતાવવામાં આવશે એ મોટા ભાગની સામગ્રી ખાન એકેડેમી, ક્રેશ કોર્સ આવી જરૂરિયાત ઉપયોગી સામગ્રી હોય એવી સામગ્રી જ બાળકોને બતાવવામાં આવશે. વધુને વધુ એવી સામગ્રી જ દેખાડવામાં આવશે. તો યુટ્યુબ દ્વારા બાળકો માટે આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો યુપીઆઈને લઈને એક બીજા મોટા સમાચાર. હવે મિત્રો પીએફ તમે મિત્રો આસાનીથી યુપીઆઈ દ્વારા પણ મેળવી શકશો. પીએફના પૈસા ઉપાડવા હોય તો જે લાંબી પ્રોસેસ કરવી પડતી હતી, ફોર્મ ભરવું પડતું હતું, ઓનલાઈન ખૂબ સમય પણ જતો હતો, એ બધી પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે યુપીઆઈ દ્વારા પણ પીએફના પૈસા તમે લઈ શકશો. જ્યાં મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવું, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ લિંક કરવું, આવી બધી વેરિફિકેશન કરવી પડતી હતી ને એમાંય તમારો ક્લેમ રિજેક્ટ પણ થઈ જતા હતા. આ બધી સમસ્યાને ટાળવા માટે ઈપીએફઓ એક નવી સિસ્ટમ લઈને આવી રહ્યું છે. હવે તમે તમારા યુપીઆઈ માધ્યમથી તમે ગૂગલ પે, ફોનપે જે પણ વાપરતા હોય એના માધ્યમથી તમે આસાનીથી પીએફના પૈસા લઈ શકશો. પણ શરૂઆત ભીમ એપ્લિકેશનથી કરવામાં આવશે. પહેલાં મિત્રો ફોનપે, ગૂગલ પે કે પેટીએમમાં નહીં, પહેલાં ભીમ એપ્લિકેશનથી મિત્રો શરૂઆત કરવામાં આવશે. મિત્રો પ્રારંભિક તબક્કો ભીમ એપ્લિકેશનથી થવાનો છે. તો મિત્રો આ પણ ખૂબ અગત્યના તમામ મિત્રો માટે સમાચાર હતા. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ખેડૂત મિત્રોને જણાવવાનું, મિત્રો તમામ ખેડૂત મિત્રો જાણી લ્યો, હાર માનતા નહીં. ખેડૂત મિત્રો માટે પરેશ ગોસ્વામી ટૂંક સમયમાં એક મોટું આયોજન કરી રહ્યા છે. તો મિત્રો આ જ હતા આજના મુખ્ય અગત્યના સમાચાર. તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.